ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તિકથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઈબ કરો ભક્તિકથા ચેનલ. મહાશિવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે? મહાશિવરાત્રિ એ ભગવાન શિવને સમર્પિત હિન્દુઓનો એક મોટો તહેવાર છે. આ તહેવાર મહા મહિનાના કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ છે. આ ઉજવણીની પાછળ અનેક પૌરાણિક કથાઓ અને માન્યતાઓ છે. જેમ કે એક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. અન્ય એક કથા અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિનું વ્રત કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને મોક્ષ મળે છે. મહાશિવરાત્રિના દિવસે ભક્તો ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના કરે છે, વ્રત રાખે છે અને રાત્રિ જાગરણ કરે છે. તો ચાલો આપણે પણ મહાશિવરાત્રિના વ્રત કથાનું પાન કરીએ. મહાશિવરાત્રિ સાથે જોડાયેલી હરણની વાર્તા ખૂબ જ પ્રચલિત છે. આ વાર્તા એક શિકારી અને હરણના પરિવારની છે. આ વાર્તામાં ભગવાન શિવની કૃપા અને જીવો પ્રત્યેની તેમની કરુણાનું વર્ણન કરવામાં આવ્યું છે. એક સમયે એક શિકારી શિકારની શોધમાં જંગલમાં ભટકતો હતો. આખો દિવસ ભટક્યા પછી પણ તેને કોઈ શિકાર મળ્યો ન હતો. સાંજ પડવા આવી હતી અને શિકારી થાકી ગયો હતો. તે એક ઝાડ પર ચડી અને આરામ કરવા માટે બેઠો. ઝાડની નીચે એક શિવલિંગ હતું, જેના પર બીલીપત્રના પાંદડા પડ્યા હતા. રાત્રિના સમયે એક હરણ પોતાના પરિવાર સાથે ત્યાં આવ્યું. શિકારીએ હરણને જોયું અને તેના પર તીર ચલાવવાનું નક્કી કર્યું. તેણે ઝાડ પર બેસીને તીર ચલાવ્યું, પરંતુ અંધારાના કારણે તેનું તીર નિશાન ચૂકી ગયું અને હરણને વાગ્યું નહીં. હરણ ઘાયલ થયું અને તેણે શિકારીને વિનંતી કરી કે તે તેને તેના પરિવારને મળવા દે. હરણની વિનંતી સાંભળીને શિકારીને દયા આવી અને તેણે હરણને જવા દીધું. હરણ તેના પરિવારને મળી અને પાછું આવ્યું. હરણની પ્રામાણિકતા જોઈને શિકારી ખૂબ જ પ્રભાવિત થયો. તે હરણને મારવાનું મન બદલી નાખ્યું અને તેને જવા દીધું. તે જ સમયે ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા અને શિકારીને દર્શન આપ્યા. ભગવાન શિવે શિકારીને કહ્યું કે તેણે આખી રાત જાગરણ કર્યું અને બીલીપત્રના પાંદડા શિવલિંગ પર ફેંક્યા, જેના કારણે તેણે મહાશિવરાત્રિનું વ્રત કર્યું. ભગવાન શિવે શિકારીને તેના પાપોમાંથી મુક્તિ આપી અને મોક્ષ આપ્યો. આ વાર્તા આપણને શીખવે છે કે ભગવાન શિવ પોતાના ભક્તો પર હંમેશા કૃપા વરસાવે છે. જો કોઈ ભક્ત સાચા દિલથી તેમની પૂજા કરે છે તો ભગવાન શિવ તેને જરૂરથી દર્શન આપે છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.